નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે એક જે છે એ સરસ મજાનું નવું નજરાણું જે છે એ 2026 ની અંદર શરૂ કરવા જઈ રહ્યા છે. ગુજરાત જ્ઞાનની ટીમ જે છે એ તમારા માટે હવે આવનારા 100 દિવસ ખાસ અહીંયા તમને થંબનેલની અંદર દેખાય છે. ટેટ 2 અમારો ફોકસ અત્યારે માત્ર ને માત્ર સોશિયલ સાયન્સ જે વિદ્યાર્થીઓને વિષય છે એને જ ફોકસ કરવાનો છે. તો બીજા કોઈ વિદ્યાર્થીઓ જે છે એ ખાસ એમના માટે અત્યારે કાંઈ નથી. ખાસ કરીને ભાષાવાળા વિદ્યાર્થીઓ હોય કે પછી મેથ્સ સાયન્સવાળા વિદ્યાર્થીઓ હોય એમના માટે કોઈ પણ પ્રકારનું આયોજન અમે અત્યારે કરેલું નથી. જો તમારે રિવ્યૂ હશે, જો આ વિડીયોના નીચે વધારે કોમેન્ટ હશે, જો તમારી ઈચ્છા હશે તો અને તો આગળ પ્રયત્ન કરવામાં આવશે. બાકી આજનો જે આખો ટોપિક છે, આજે વિદ્યાર્થી મિત્રો તમને જે ગાઈડન્સ મળવાનું છે, ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ બીએડ કરેલું છે અથવા જે વિદ્યાર્થીઓએ પીટીસી પ્લસ ગ્રેજ્યુએશન છે અને ટૂંકમાં સીધું ટૂંકું ને ટચ કહું તો જે વિદ્યાર્થીઓને ટેટ 2 ની પરીક્ષા આપવાની છે, આવા વિદ્યાર્થીઓ માટે આજે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આયોજન તમારી સમક્ષ મૂકું છું. બીજું દોસ્તો, ટેટ 2 ની પરીક્ષા જે છે ને એ સૌથી છેલ્લે આવે એવું લાગી રહ્યું છે. એટલે આપણે એમ જોવા જઈએ તો કેલેન્ડર 10 વર્ષીય ભરતી કેલેન્ડર જે છે એની અંદર તો જગ્યાઓ વધારે દર્શાવેલી નથી. આપણને ખ્યાલ છે કે સતત 3 વર્ષની આપણને 2029 સુધીની જગ્યા દેખાતી નથી. એનો મિનિંગ એ તો છે નહીં કે પરીક્ષા નહીં લે, કારણ કે જે છે એ ગ્રાન્ટેડ કોલેજો જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી બધી જગ્યાઓ જે છે તે ખાલી રહેતી હોય છે. અને આટલી મોટી ભરતી જે આ સતત 2 વર્ષથી કરી તેમ છતાં સોશિયલ સાયન્સના ઘણા બધી જગ્યાઓ જે છે એ ઘણી બધી જગ્યાઓ ખાલી છે. અને સાથે સાથે અત્યારે તમને ખબર છે ટેટ 1 જે છે એ ટેટ 1 ની પરીક્ષા લેવાઈ ગઈ છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હવે હાયર સેકન્ડરીની પરીક્ષા જે છે એ લેવાઈ જશે. મતલબ કે એની નોટિફિકેશન આવનારા 10 દિવસની અંદર આવે એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે જાન્યુઆરીની અંદર એની નોટિફિકેશન આવી જશે. ત્યારબાદ સેકન્ડરી અને લાસ્ટની અંદર જે છે તે ટેટ 2 ની પરીક્ષા જાય એવું લાગી રહ્યું છે. હવે શા માટે છેલ્લે ટેટ 2? તો કે આ વર્ષે બીજી બધીમાં જગ્યાઓ ખાલી છે. હાયર સેકન્ડરીમાં અને ટેટ 1 ની અંદર વધારે જગ્યાઓ ખાલી છે. આખી ભરતી પ્રોસેસ પૂરી થાય, પેલા પ્રિલિમ્સ લેવાય, મેન્સ લેવાય, આ બધું થતાં પ્રોસેસ લાંબી ચાલે અને ત્યાં સુધીમાં ઘણી બધી જગ્યાઓ હોય તો શિક્ષણ જે છે એ શિક્ષણ કાર્ય ન બગડે એટલે એમને પહેલા જલ્દીથી પરીક્ષાઓ લેવાઈ જાય અને નવા વર્ષથી જે કાંઈ એમનું થતું હોય એ ઝડપથી કાર્યવાહી આગળ વધે એટલા માટે એ લોકોની પહેલા પરીક્ષા લેશે અને સાથે સાથે ટેટ 2 પણ લેશે જ. તો હવે આપણે ટેટ 2 ને ફોકસ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે 2025 ની અંદર આપણો અભ્યાસક્રમ બદલી ગયો. આપણો જે આખો અભ્યાસક્રમ બદલીને આવ્યો છે એમાં આપણે ટોપિક જોઈએ ને તો બધા સીટેટના બેઠે બેઠા ટોપિક નાખી દીધા છે. આખો જે સિલેબસ છે અત્યારે મારી સાથે જ છે. એની અંદર વિદ્યાર્થીઓને તકલીફ સૌથી વધારે ક્યાં પડે છે? તો એક તો સામાજિક વિજ્ઞાન, સોશિયલ સાયન્સ. હવે આ તો આપણે જે છે એ પાઠ્યપુસ્તક વાંચી લઈએ છીએ. ધોરણ 6, 7, 8, 9 અને 10 ના વાંચવા જરૂરી છે. અને આ વખતે તમારું કઠિનતા મૂલ્ય જે છે એ સિલેબસ છે એમાં ખાસ એકવાર નજર ફેરવજો. તો કાઉન્સમાં એ લોકોએ આપી દીધું છે કે કઠિનતા મૂલ્ય ધોરણ 12 સુધીનું રહેશે. બરોબર? તો હવે એનો મિનિંગ એ થયો કે ભાઈ આપણે જે છે તે 12મા સુધીનું પણ કરવાનું. જો વિદ્યાર્થી મિત્રો ક્લિયર અને સ્પષ્ટ કહી દઉં, દાખલા તરીકે જે છે એ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 1. તો આ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો જે છે એનો એ ટોપિક ધોરણ 11 ના ઇતિહાસમાં આવે છે. તો તમને એમ નથી કીધું કે 11-12 સુધી જે છે એ બધા ચેપ્ટર કરવાના. તમને એમ કીધું છે એને સંલગ્ન ટોપિક કરવાના. એટલે તમારે પહેલા તો ધોરણ 6 થી શરૂ કરીને ધોરણ 12 ના અનુક્રમણિકા જે છે એ બધી અનુક્રમણિકાની પ્રિન્ટ કઢાઈને તમારે પાસે રાખવાની અને પછી એની અંદર જોવાનું કે કયા કયા ચેપ્ટર મેચ થાય છે. બરોબર છે? દાખલા તરીકે જે છે એ ગુપ્ત યુગ હોય તો ગુપ્ત યુગ ધોરણ 6 ની અંદર એ હશે, થોડા ઘણા તમને ભણવાનું આવશે અને ધોરણ 11-12 ની અંદર પણ આવશે. તો એ ટોપિક ઇન્ટરલિંક હોય, એક્સ્ટ્રા ડિટેલ્સ આપેલી હોય એ જ તમારે વાંચવાની છે. અન્યથા બીજું કોઈ પણ પ્રકારનું વધારાનું મટીરિયલ વાંચવું નહીં. અમે વિદ્યાર્થી મિત્રો તમને જે મહેનત કરાવવા માંગીએ છીએ, તમને અહીંયા થંબનેલની અંદર દેખાય છે કે ટેટ 2 પાસ કરવાની ગેરંટી તમને આપશું. પણ કાઉન્સમાં લખ્યું છે મહેનત કરવી હોય તો જ બધું તમને મળશે. તેમ એમ કહેવાય ને, માગો એ મળશે. તમે એમ કહેશો કે સાહેબ સોશિયલ સાયન્સનું આ મટીરિયલ જોઈએ છે, એ મટીરિયલ્સ તમને વિદ્યાર્થી મિત્રો આપવામાં આવશે. બસ તમારે મહેનત કરવાની છે તમારે. અને એમાં એવું નથી હું કહેતો કે રોજની 10 કલાક આપવાનું, રોજની 5 કલાક આપવાનું. માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો 2 થી 3 કલાક આપવાની છે. કેટલી? 2 થી 3 કલાક 100 દિવસ ફોલો કરવાનું છે. આજે હું તમને 100 દિવસનું આખું પ્લાનિંગ આપું છું. કઈ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જે છે આગામી 100 દિવસની અંદર તૈયારી કરવાની છે. બુક્સ અને સાથે સાથે જે છે એ મેન્ટરશિપ પ્રોગ્રામ કઈ રીતે કામ કરશે. આ આખો જે પ્રોગ્રામ છે
જો જનરલી તમે એવું જોયું હશે ગુજરાતની અંદર કે મેન્ટરશીપ પ્રોગ્રામ ચાલતા હોય ને તો એની અંદર એ લોકો શું કરે કે વધારે ફી ન રાખે, 1000 રૂપિયા ફી રાખે અને તમને મટીરિયલ જે કાંઈ આપે ને એ મટીરિયલ તમને જનરલી જે છે એ એની એપ્લિકેશનમાં મૂકી દે અને એમાં જ તમારે વાંચી લેવાનું. પણ વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એક અલગ જ મેન્ટરશીપ પ્રોગ્રામ આપવા જઈ રહ્યો છું, જેની અંદર તમને વિદ્યાર્થી મિત્રો પુસ્તકો પણ મારે આપવા છે. એનો મિનિંગ એ કે પુસ્તકો જે છે એ તમારા ઘરે ફિઝિકલ મળશે, એને તમે વિદ્યાર્થી મિત્રો ફિઝિકલી વાંચી શકશો. અને જે ખૂબ જ અગત્યના પુસ્તકો છે એ તો તમને ખાસ મળશે, બીજા તો તમે બધેનાથી ગોતી લેશો. પણ જે ખૂબ જ અગત્યના પુસ્તક છે, જે પુસ્તક વાંચી લો એટલે 115 માર્ક તમારા 150 માંથી ક્લિયર થઈ જાય, આવા પુસ્તકો તમને વિદ્યાર્થી મિત્રો આપવાના છે. બીજું બધું મારે તમને ફોલો કરાવવાનું છે, આખી રણનીતિ હું તમને સમજાવું છું કઈ રીતે આખું જે છે એ પ્રોગ્રામ કામ કરશે. તો આપણે એ વાત કરતા હતા કે સામાજિક વિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ છે એમને ખાસ કરીને આ વખતે સિલેબસ બદલાનો છે અને સિલેબસની અંદર વાલીડાઓ આપણે જે છે એ લગભગ 25 માર્કનું જે છે એ સોશિયલ સાયન્સનું પેડાગોલોજી એટલે કે પદ્ધતિ શાસ્ત્ર જે છે એ એડ કર્યું છે. અને પહેલા શું થતું કે 75 માર્કનું વિષય વસ્તુ પૂછાતું, એટલે આપણે ધોરણ 6 થી શરૂ કરીને ધોરણ 10 ની ચોપડી કરી નાખીએ તો એમાંથી 75 પ્રશ્નો આવી જતા. પણ આ વખતે એવું થશે નહીં. આ વખતે એમાંથી 50 પ્રશ્નો આવશે. વિષય વસ્તુ જે છે એના કેટલા પ્રશ્નો આવશે? 50. અને 25 માર્કનું પદ્ધતિ શાસ્ત્ર એડ કર્યું છે. 1 મિનિટ, મારી પાસે સિલેબસ હતો, હું તમને બતાડી દઉં એટલે થોડુંક સમજવાના સરળતા રહેશે. ઓકે, અહીંયા તમારી સામે દોસ્તો મેં સિલેબસ ઉપર છલ્લો લખ્યો છે. તમને જે છે જોવો, તમે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર બરોબર છે 25 ગુણ. ભાષાની અંદર જે છે તે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ગુજરાતી અને અંગ્રેજી જે આપણે કોમ્પ્રિહેન્શન ફોર્મની અંદર શરૂ થઈ ગયું છે નવા સિલેબસ પ્રમાણે, તો એ જે છે મતલબ કે પદ્ય ગદ્ય હોય એમાંથી તમારે જવાબ લખવાના. એ 25 ગુણનું. સામાન્ય જ્ઞાન પ્લસ શિક્ષણના વર્તમાન પ્રવાહો પ્લસ આની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારું બધું આવી ગયું. તમારી રીઝનિંગ આવી ગઈ, લોજિકલ એબિલિટી આવી ગઈ, તમારી ટીચિંગ એપ્ટિટ્યુડ આવી ગયું, ડેટા એન્ટરપ્રિન્યોરશિપ આવી ગઈ, શિક્ષણના વર્તમાન પ્રવાહો બધું થઈને 25 માર્કનું છે. અને આ બે આપણા માટે ખાસ અગત્યનું છે, જે આપણો પાયો છે. બસ આ પાયો તમારો મજબૂત હશે ને તો વિદ્યાર્થી મિત્રો આપણે કામ લાગશે. જેની અંદર વિષય વસ્તુ જુઓ તો વિષય વસ્તુમાં પહેલા કેટલા ગુણ હતા? તો કે 75 ગુણ હતા, 75. એની જગ્યાએ આ વખતે જે છે એ 50 ગુણ કર્યા. એનો મિનિંગ એ કે 75 ની જગ્યાએ 50 ગુણનું પૂછાતે છે. તો સાહેબ 25 ગુણ ક્યાં ગયા? 25 ગુણ પદ્ધતિ શાસ્ત્રમાં નાખ્યા. અમુકને તો એ જ ખબર નહીં હોય કે સાહેબ આ પદ્ધતિ શાસ્ત્રમાં કેવા પ્રશ્નો પૂછાય. દોસ્તો, તમને અઢળક પ્રશ્નો આપશું, તમે પ્રેક્ટિસ કરીને થાકી જશો. રોજ તમારી સમક્ષ 50 100 પ્રશ્નો ડેઈલી આપશું. MCQ પ્રેક્ટિસ માટે, થિયરી તો અલગ જ. તમને ટોપિક આપી દેશું અને ટોપિક વાઇઝ એ ટોપિકની પ્રશ્નો પણ આપશું, પ્લસ CTET ની અંદર પૂછાઈ ગયેલા એ ટોપિકના પ્રશ્નો આપી દેશું. એટલે વાત થઈ જાય પૂરી. જો દોસ્તો તમે ટેટ 1 નું પેપર જોયું હોય ને દોસ્તો, તો તમને ખ્યાલ આવે કે શિક્ષણના વર્તમાન પ્રવાહના કેટલા બધા એ લોકોએ પ્રશ્નો પૂછ્યા હતા. આપણને જનરલી એમ લાગતું હોય કે સાહેબ 25 માર્કનું છે તો એમાં શિક્ષણમાં વર્તમાન પ્રવાહ વધીને 3 થી 4 આવતા છે. 4 નહીં, 7 પ્રશ્નો પૂછાયેલા છે. બરોબર. તો આપણે શિક્ષણના વર્તમાન પ્રવાહો અત્યારે હું તમને નહીં આપું એ મટીરિયલ્સ તમને છેલ્લે આપીશ. પણ ટૂંકમાં હવે આપણે ડે ટુ ડે આપણો પહેલો મેન ફોકસ ક્યાં હોવો જોઈએ? કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે એના જે મુખ્ય વિષય છે એ જો અંગ્રેજી અને ગુજરાતી જે છે ને દોસ્તો, એ તો બધામાં જનરલી આવતું જ હોય છે. હવે તમે દરેક પરીક્ષા હોય, ઇવન જે છે કોન્સ્ટેબલમાં જોઈ લો, એમાં કોમ્પ્રિહેન્શન પૂછે. તો આ વિષયની આપણે તૈયારી કરવામાં છેલ્લે રાખશું. પ્લસ સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો, રીઝનિંગ ને આ બધું છેલ્લે રાખશું. અત્યારે દોસ્તો આપણે જે છે એ સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુ, સામાજિક વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર અને બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, આમાં તમારું મનોવિજ્ઞાન કયો તો એ આવી ગયું. હા, અમુકને સાહેબ મનોવિજ્ઞાન નથી, આ એ મનોવિજ્ઞાન તમારું આવી ગયું આમાં. બરોબર છે. તો એ તમારું મનોવિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો આવી જશે, તમારું બાળ વિકાસ આવી જશે. આની અંદર જે અલગ અલગ સમાવેશી શિક્ષણના જે વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકો હોય, બરોબર છે, એ આવી જશે. આખું પદ્ધતિ શાસ્ત્ર આવી જશે. કયું? તો કે આ હું વાત કરું છું વિદ્યાર્થી મિત્રો બાળ વિકાસ અને જે શૈક્ષણિક શાસ્ત્ર વાળો મુદ્દો છે એ આખું પદ્ધતિ શાસ્ત્ર આવી જશે. બાળક કઈ રીતે શીખે, કઈ રીતે વિચારે, સંરચનાત્મક ફાવી મોડલ, પ્રેરણાના સિદ્ધાંતો, અધ્યાપન સૂત્રો, આપણને ખબર છે BEd માં ભણતા હતા, આપણને યાદ છે. તો એ છે, અધ્યયન સંક્રમણ છે, પછી શાળા જે છે એ શાળા, પછી સમાજ, પછી આપણા માતા પિતા, એ બધું કઈ રીતે બાળક ઉપર અસર કરે છે, બધા ટોપિક જે છે એ તમારા સૌથી પહેલા ક્લિયર થશે. તો હવે સાહેબ એ જણાવો કે આગળનું આયોજન કઈ રીતનું છે અને કઈ રીતે આપણે આ તૈયારી જે છે એને શરૂ કરીશું અને ક્યારથી શરૂ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો આની ડીપમાં કયા કયા ટોપિક કરવાના હોય, દાખલા તરીકે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ, તમારે પાસે સિલેબસ હોય ને તો એમાં જોજો પહેલો ટોપિક આપ્યો છે. તો એની અંદર ડીપમાં એટલા મુદ્દા તમારે તૈયાર કરવા પડે. કેટલા? આ જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ. પછી તો કે બાળ વિકાસના સિદ્ધાંતો, તો એની અંદર તમારે કેટલું તૈયાર કરવું પડે, અહીંયા મેં લખ્યા.
અને બધા ટોપિક વાઇઝ તમને વસ્તુ જે છે મળશે, ચિંતા ન કરશો કોઈ પ્રકારની. આનુવંશિકતાનો અર્થ, આનુવંશિકતા ઇન ધ સેન્સ કે વારસો, તો વારસો અને વાતાવરણ જે છે એ કઈ રીતે બાળક ઉપર અસર કરે છે એનું અહીંયા સરસ મજાનું ઉદાહરણ છે, બરોબર છે. અને એના કયા કયા પરિબળો અસર કરે, વાતાવરણના કયા કયા પરિબળો અસર કરે, અને એનું શિક્ષણની અંદર શું મહત્વ રહેલું છે. બસ આ ટોપિક તો હું બધામાં મૂકીશ જ, તમે જોજો બધામાં આ શૈક્ષણિક મહત્વ હશે. એ જ ત્યાંથી જ પ્રશ્ન પૂછાશે કે વારસો અને વાતાવરણ શિક્ષણ ઉપર કઈ રીતે અસર કરે છે, સમજાવો, અથવા તો નીચેનામાંથી કઈ રીતે અસર કરે છે. તો જો આ શૈક્ષણિક જે મહત્વ જે છે ને એ મુદ્દો અગત્યનો છે. અહીંયા જો બાળ વિકાસની ઉપયોગિતા અને એનું શું મહત્વ રહેલું છે એ તો બધામાં એવું થશે. અહીંયા જો સામાજિકરણની રમતની અંદર જે છે શું ભૂમિકા રહેલી છે, તો આ બધા સિદ્ધાંતો જે છે એ તમને ખબર છે. જીન પિયાજે જે છે એમને જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો હતો. પછી કોહલબર્ગ છે એને નૈતિક વિકાસનો સિદ્ધાંત આપેલો હતો. ત્યારબાદ જે છે એ વિદ્યાર્થી મિત્રો વાઇગોસ્કી જે છે, તો વાઇગોસ્કી દ્વારા જે છે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત આપેલો હતો. આપણને બધાને ખબર છે. એની અંદર આમાં જે નૈતિક વિકાસમાં જુઓ તો અલગ અલગ એ લોકોએ જે છે અન્ય અહીંયા તબક્કાની વાત કરી છે, તો અલગ અલગ કેટલા તબક્કા આપ્યા છે કોઈને યાદ હશે તો સ્તર પૂછે ને, સ્તર તો 3 સ્તરની અંદર વિભાજિત થયેલા, અને તબક્કા પૂછે તો તબક્કા હતા વિદ્યાર્થી મિત્રો 6 તબક્કા. આ બધું ડીપમાં તમને મટીરિયલ્સ આપીશ એટલે ખ્યાલ આવશે, પણ આ બધી વસ્તુ જે છે તમારે તૈયાર કરવી જોઈએ. ખાલી જસ્ટ તમને સમજાવું છું. બધા ટોપિક વાઇઝ તમને આખો કયા કયા ટોપિક તમારે તૈયાર કરવા પડે બધું આપી દીધું છે, ટોટલી વસ્તુ, બરોબર છે. જે તમારું ખાસ કરીને બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર છે એના ટોપિક અહીંયા તમને મેં અત્યારે આપ્યા છે. હવે આપણે જતા રહીએ વિદ્યાર્થી મિત્રો. આ પીડીએફ તો લગભગ મેં પહેલા તમને બતાડી દીધી છે, આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એની અંદર પણ તમને મૂકી દીધી છે. હવે જે છે વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાં જવું છે? આપણે જવું છે તમારા આયોજનની અંદર. તો આ છે દોસ્તો તમારું આયોજન. આપણે આગામી જે છે એ આખો એક મેન્ટરશિપ પ્રોગ્રામ જે છે એ તૈયાર કર્યો છે. આ મેન્ટરશિપ પ્રોગ્રામ અમુક વિદ્યાર્થીઓ નવા હશે, સાહેબ શું કહેવાય, કઈ રીતે? આ મેન્ટરશિપ પ્રોગ્રામનું નામ છે વિદ્યાર્થી મિત્રો સ્વામી વિવેકાનંદ મેન્ટરશિપ પ્રોગ્રામ. આપણે યુવાનો છે, આપણને ખબર છે કે આપણે જ્યારે જે તે વખતે બીએડ કરતા ને ત્યારે હું જે તે વખતે બીએડ કરતો લગભગ 2-3 વર્ષ થઈ ગયા. તો એ સમયે અમારો જે વર્ગખંડ હતો એ વર્ગખંડનું નામ હતું સ્વામી વિવેકાનંદ વર્ગખંડ. સોશિયલ સાયન્સ જે છે એના અલગ અલગ વર્ગખંડ હોય, વિજ્ઞાનના હોય તો એ વિજ્ઞાનના એકાદા જે છે એ વૈજ્ઞાનિક થઈ ગયા હોય એના નામે હોય. તો આપણો જે વર્ગખંડ, અમારો સામાજિક વિજ્ઞાનનો વર્ગખંડ હતો એનું નામ હતું સ્વામી વિવેકાનંદ વર્ગખંડ. તો એના ઉપરથી જ આખા મેં પ્રોગ્રામનું નામ રાખ્યું છે સ્વામી વિવેકાનંદ મેન્ટરશિપ પ્રોગ્રામ. ખાસ કરીને જે લોકોને સામાજિક વિજ્ઞાન વિષય છે, જો તમને પદ્ધતિ શાસ્ત્ર મળશે, ચિંતા ન કરતા. અમુક વિદ્યાર્થીઓ એટલા ગભરાઈ ગયા છે કે સાહેબ સિક્કા, નકશા ને પૃથ્વી ને આ બધું ચાર્ટ ને અલગ અલગ મૂક્યું છે, પદ્ધતિઓ, પ્રોજેક્ટ પદ્ધતિ, આત્મકથા પદ્ધતિ, આગમન નિગમન પદ્ધતિ, સામાજિક વિજ્ઞાનનું શું મહત્વ રહેલું છે, શિક્ષણની અંદર શું એના ધ્યેયો રહેલા છે, કઈ રીતે જે છે એ સામાજિક વિજ્ઞાનનો બીજા વિષય સાથે કઈ રીતે સંબંધ રહેલો છે, સામાજિક વિજ્ઞાનનો વર્ગખંડ કેવો હોવો જોઈએ. આ પ્રશ્ન 9-10 ની અંદર વિદ્યાર્થી મિત્રો ગયા વખતે 2023 ની અંદર પૂછાનો, જોઈ લેજો. અને જે તે વખતે આપણે બીએડ કરતા ને એમાં એ સામાજિક વિજ્ઞાનનો વર્ગખંડ દર્શાયેલો પણ હતો, જો તમે નીરવ પ્રકાશનની એની બધાની બુકો વાંચી હોય તો. ચલો આપણે એ ટોપિક ઉપર નથી જવું, પણ એ બધું મટીરિયલ્સ તમને હું આપી દઈશ, ચિંતા ન કરતા, કોઈ પ્રકારની ચિંતા ન કરતા, ટોટલી મટીરિયલ્સ મળી જશે. ઇવન ગુજરાતની તમામ એકેડમી જે છે એ તમામ એકેડમીના પુસ્તકો જે છે એ તમામ એકેડમીના પુસ્તકોની અંદરથી વીણી તમને આપીશ. એટલે તમે એમ કોઈ ન કહેતા હું અહીંયાથી ભેગું કરી લઉં, અહીંયાથી ભેગું કરી લઉં, ઓલી એકેડમીનું વાંચી લઉં, પેલી એકેડમીનું વાંચી લઉં. તમામ ગુજરાતની એકેડમી હશે, તમામ ગુજરાતની એકેડમીના જે કાંઈ મુદ્દાઓ મેં હશે, કંઈક ઘટતું હશે તો લીધા હશે, બાકી વધારાનું કોઈ વસ્તુ તમારી પાસે નહીં હોય. અમુક એકેડમીઓ જે છે એમાં મેં જોયું તો ખાલી બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રની બુક જ 650 પેજની છે. જો બોલો, હવે એ વસ્તુ તમારે નથી કરવાની તૈયાર દોસ્તો. એ વસ્તુ કોઈ પણ પ્રકારની તૈયાર કરવાની જરૂર નથી. તમને ટોપિક આપ્યા તો ટોપિક બાર શું કરવા જાવ છો? એટલે તમને ટોપિક આપેલા છે, હું તમને ટોપિક વાઇઝ આખી બુક જ આપી દઈશ. ટોપિક વાઇઝ બુક આપીશ અને ટોપિક વાઇઝ MCQ ની બુક આપીશ. લ્યો, ચાલો આપણે એ પછી વાત કરીએ, પણ પહેલા આપણે મેન્ટરશિપ પ્રોગ્રામ ઉપર જતા રહીએ, એટલે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો જે છે આપણે તમને સમજાવી શકું. આવતીકાલથી આ પ્રોગ્રામ શરૂ થાય છે. હવે આમાં છે કેવું, જ્યારે મેં જે તે સમયે 15-20 દિવસ પહેલા વિડીયો મૂક્યો હતો ત્યારે વિદ્યાર્થીઓ જે છે એ કહેતા હતા કે સાહેબ ક્યારથી શરૂ કરશો, ક્યારથી શરૂ કરશો. અને આમાં લગભગ ખાલી ને ખાલી અત્યારે 10 વિદ્યાર્થીઓ જોઈન થયા. કેટલા વિદ્યાર્થીઓ જોઈન થયા છે આ પ્રોગ્રામની અંદર? 10 વિદ્યાર્થીઓ જોઈન થયા છે, મને ખ્યાલ છે. હવે બીજા જોઈન થશે, કારણ કે હું ડીએક્ટિવેટ હતો, મતલબ કે એક્ટિવ નહોતો અત્યાર સુધી આ પ્રોગ્રામમાં, કારણ કે ફ્રી નહોતો. જ્યાં સુધી હું ફ્રી નહીં હોય ત્યાં સુધી આ પ્રોગ્રામ જે છે એ મને ખબર હતી કે મારે આ પ્રોગ્રામ શરૂ કરવો હોય તો હું પ્લસ બીજા 2 વ્યક્તિઓ, 3 વ્યક્તિઓને ફરજિયાત જે છે એ ટાઈપિંગ વાળાને ને
MCQ ડિઝાઇન કરવા માટે અને એપ્લિકેશનમાં અપલોડ કરવા માટે આ બધી પ્રોસેસ કરવા માટે 2 થી 3 વ્યક્તિઓ જોશે અને મારી પાસે 100 દિવસનો ટાઈમ નહોતો. અમે 100 દિવસનો ટાઈમ લઈને તમારી સમક્ષ મૂકવા આવ્યો છું. આખું આયોજન છે, બધું કમ્પ્લીટલી થઈ જશે, ચિંતા ન કરતા. એટલે કે 21 તારીખ, આજે વિદ્યાર્થી મિત્રો 20 તારીખ છે, આવતીકાલથી આ પ્રોગ્રામ શરૂ થશે. સાહેબ આ બધી વસ્તુઓ જે છે એ ક્યારે આવશે? તો કે આ આવશે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની અંદર સાંજે 9 વાગે. કેટલા વાગે? 9 થી 10 ની વચ્ચે આવશે. બધું મટીરિયલ તમારું સાંજે 9 થી 10 ની વચ્ચે આવશે. જો તમે આ વિડીયો પાછળથી જોઈ રહ્યા હોય તો કોઈ ચિંતાનો વિષય નથી. તમારી પરીક્ષા નજીકમાં ક્યાંય દેખાતી નથી. કોઈ પણ એકેડમી જે છે એમ કહેતી હોય કે 1 મહિનાની અંદર પરીક્ષા આવશે, 2 મહિનાની અંદર આવશે, 3 મહિનાની અંદર આવશે, તો એ જે છે એ તમે ગોથું ખાઓ છો કંઈક ને કંઈક. પરીક્ષા ક્યારે વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારે એવું સમજવાનું કે હાયર સેકન્ડરી લેવાઈ જાય, પછી સેકન્ડરી લેવાઈ જાય, એના પછી 1 મહિના પછી તમારી પરીક્ષા આવે. એટલે એ તો બધી બહુ વાર લાગશે, પ્રોસેસ લાંબી છે. એટલે આપણે સાવ શાંતિથી આરામથી રોજનું તમે વિદ્યાર્થી મિત્રો જે છે મને 2 કલાક જે છે 2 કલાક તમારે ફાળવવી પડશે એની પાછળ, ડેઈલી 2 કલાક. અને રેગ્યુલર ન રહ્યા તો યાદ રાખજો ફેંકાઈ જશો. કારણ કે હવે કેલેન્ડરમાં તમે જોઈ લીધું છે જગ્યાઓ બહુ આપણી ઓછી આવશે એટલે મેરિટ હાઈ રહેશે. અને એમાંય જો વિદ્યાર્થી મિત્રો અત્યારે એવા જે છે કંઈક ને કંઈક ન્યૂઝ મળી રહ્યા છે કે જે મેરિટ સિસ્ટમ જે છે ને મેરિટ સિસ્ટમ નીકળવાની વાતો છે. નીકળ્યું નથી પણ નીકળવાની વાતો છે. જો ટેટ 1 વાળા વિદ્યાર્થીઓ જે છે એમને હમણાં ભરતી કરશે. ક્યારે? તો કે લગભગ આ નવું સત્ર શરૂ થાય એટલે ટેટ 1 જેને પાસ કરી અને લોકોને બોલાય. તો એની અંદર જો ખાલી તમારી લેખિત પરીક્ષાના માર્ક જ એડ કરે એવું કરશે તો આપણું બધું બદલાશે, નહીતર નહીં બદલાય. નહીતર આ વર્ષે આપણે નીકળી જશું એમના. તો એવું જો થશે ને તો વિદ્યાર્થી મિત્રો તમારે લેખિત પરીક્ષા ઉપર વધારે ફોકસ કરવું પડશે. તો લેખિત પરીક્ષામાં તો સૌથી પહેલા સારા માર્ક આપણા હોવા પડે. અને બીજું કે પછી હવે તમે બીએડમાં ગમે એટલા માર્ક લાવ્યા હોય કે પછી જે છે દોસ્તો કોલેજની અંદર જે છે ગમે એટલા માર્ક લાવ્યા હોય, એ તો કાંઈ કામના નથી અત્યારે. એ કોઈ માર્ક અત્યારે કામના નથી. હવે તો તમારે જે થઈ ગયું એ જવા દો. હવે તમારે પરીક્ષા આપવાની તો એની ઉપર ફોકસ કરો. તો હું આવતીકાલથી જે છે આ પ્રોગ્રામ શરૂ કરી દઉં છું. જે વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામની અંદર પાછળ જોઈન થાય છે એમને ખાસ કહી દઉં કે આપણી એપ્લિકેશનનું નામ છે ગુજરાત જ્ઞાન. ફરીથી લખી દઉં છું અહીંયા. હવે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને અહીંયા આપણી લિંક મળી જશે. આ ગુજરાત જ્ઞાન જે એપ્લિકેશન છે ને દોસ્તો, આ એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. એની અંદર એક આખો પ્રોગ્રામ છે ને એની અંદર ફોલ્ડર હશે. જો પાછળથી જોઈન થાય એને કહું છું, તમારે ડે વાઇઝ ચાલવાનું છે. ડે 1, ડે 2, ડે 3 આ રીતનું આખું જે છે ફોલ્ડર એમાં બની ગયું હશે. ડે 1 ઉપર ક્લિક કરશો એટલે એની અંદર જે છે એ ચાલો ઇતિહાસ જાણીએ, વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ, આનું થિયરીનું મટીરિયલ અંદર પડ્યું હશે અને આનું MCQનું મટીરિયલ પણ પડ્યું હશે. તમારે આડું ચાલવા નથી. સૌથી પહેલા ચાલો ઇતિહાસ જાણીએ ચેપ્ટર નંબર 1 ધોરણ 6 એનું મટીરિયલ વાંચી લેવાનું છે. PDF નીકળશે, આની પ્રિન્ટ પણ નીકળશે. ટોટલ મટીરિયલ જે છે એ ટોટલ મટીરિયલ્સની પ્રિન્ટ જે છે એ પ્રિન્ટ નીકળશે. પ્રિન્ટ અલાઉ કરી દઉં છું હું, પ્રિન્ટ અલાઉ કરી દઉં છું. પણ હું એમ કહું છું કે અત્યારે પ્રિન્ટ ન કરાવતા જે વિદ્યાર્થીઓ જે છે આપણો આ કોર્સ પરચેઝ કરે છે એવા વિદ્યાર્થીઓને આગામી 10 દિવસની અંદર, જો હજી કહું છું 10 દિવસની અંદર જે વિદ્યાર્થીઓ, જો 10 વિદ્યાર્થીઓ કોર્સ લઈ લીધો છે, 10 વિદ્યાર્થીઓ કોર્સ લઈ લીધો છે એમની બુકો 25 તારીખે નીકળશે. કઈ તારીખે? 25 તારીખે. અને એ વિદ્યાર્થીઓને લગભગ 30 તારીખ આસપાસ મળી જશે. એટલે આજે 20 થઈ તો આગામી 10 દિવસની અંદર તમને બુકો મળી જશે. તો એ વિદ્યાર્થીઓને તો અત્યારે આ હું જે મટીરિયલ્સ આપું છું કે પ્રિન્ટ કરાવવાની જરૂર નથી, બસ વાંચી લેવાનું. અને તમને જે બુકો આપેલી છે એમાં કંઈક નવું એડ કરવું હોય તો એડ કરવાનું. બધું પોતાની રીતે વાંચવું પડશે, પોતાની રીતે એડ કરવું પડશે. જરૂર લાગે તો પોતાની નોટ્સ પણ બનાવાય. પછી બધું સાહેબ કરી દેશે. હું તો મટીરિયલ્સ આપીશ, તમારે વાંચવાનું કામ તમારું છે. હું તો અઢળક મટીરિયલ્સ આપી દઈશ, બધી એકેડમી ભેગું કરીને આપી દઈશ. ઇવન જે છે એ નીરવ પ્રકાશન ને ઘણી બધા પ્રકાશનોની બુક છે મારી પાસે, 3 પ્રકાશનની છે. બરોબર છે. બામા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જે છે એના બધા ઘણા બધા પુસ્તકો પડ્યા છે બીએડના. તો એ બધું તો મટીરિયલ્સ તો બધે છે જ તે. પણ તમારે જે છે એમાંથી ઇમ્પોર્ટન્ટ વસ્તુની તો અલગ બુક બનાવી હોય તો બનાવજો, એ તમારી મરજી છે. પણ તૈયાર કરીને રાખજો, એમાંથી MCQ જે છે એ પણ મળી જશે. તો આ વસ્તુ તમને મળશે. અને એની જે છે એની સરસ મજાની વિદ્યાર્થી મિત્રો MCQની PDF, આના MCQની PDF તમને મળી જશે. એટલે એ તો ટૂંકમાં તમારી ટેસ્ટ છે એવું તમારે સમજી લેવાનું. તો રોજના વિદ્યાર્થી મિત્રો 45 થી 50 પ્લસ વધી પણ જાય. આ તો જસ્ટ બધામાં એટલું મેં લખ્યું છે. પણ ક્યારેક આનાથી વધી જાય, ક્યારેક આના 100 MCQ મળી જાય, ક્યારેક વિદ્યાર્થી મિત્રો જે છે 80 MCQ મળે, ક્યારેક 40 MCQ મળે. જેટલા એ ટોપિકના MCQ હશે એ બધા તમને આપી દેશું. અને બુક હશે એમાં તો આપ્યા જ છે, એમાં તો અઢળક MCQ, આખી બુક જ છે MCQ ની તો આખી 220 પેજની બુક તમને આપવાની છે પ્રિન્ટેબલ ફોર્મની અંદર. ચાલો
ચાલો ઇતિહાસ જાણીએ. હવે અહીંયા જે છે એ ત્યારબાદ 22 તારીખે આપણે જોઈએ તો આદિમાનવથી સ્થાયી જીવનની સફર, અને અહીંયા એક બીજો જે છે એ આપણે અત્યારે બે વિષય શરૂ કરીએ છીએ, એક બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, અને બીજો વિષય વિદ્યાર્થી મિત્રો આપણો સોશિયલ સાયન્સ. આ બે વિષય અત્યારે જે છે આપણે શું કરીએ છીએ, સ્ટાર્ટ કરીએ. બીજા બધા વિષયો છે ધીમે ધીમે શરૂ થશે. રવિવારે જે છે વિદ્યાર્થી મિત્રો રવિવારની રજા રહેશે. પહેલા કહી દઉં છું, રવિવારે શું રહેશે, રજા રહેશે. જુઓ 23 તારીખે પ્રાચીન નગર અને ગ્રંથો, વારસો અને વાતાવરણની બાળ વિકાસ ઉપર શું અસર થાય છે એ. 24 તારીખે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા અને સામાજિકીકરણની આખી જે પ્રક્રિયા છે તે, એની અંદર ખાસ કરીને શિક્ષક, માતા પિતા અને સહપાઠી એટલે કે જે શાળાની અંદર મિત્રો ભણતા હોય એ. પછી પાછો રવિવાર જે છે 25 તારીખે તો એ રજા રહેશે. આખું આયોજન, આ આયોજન જે છે વિદ્યાર્થી મિત્રો હું આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકું છું. આમ તો એમાં નથી મૂકવું, એમાં કોપી મારશે બધા. આખું આયોજન છે ને હું આપણી એપ્લિકેશનમાં મૂકી દઉં છું, ઓપનલી રહેશે. તમારે કઈ પેમેન્ટ કરવાનું નહીં આવે, ચિંતા ન કરતા. અત્યારે આયોજન જેને જોવું છે એના માટે, પેલા આયોજન જોવું હોય પછી કોર્સ પરચેસ કરવો હોય તો. આની અંદર તો મેં વિદ્યાર્થી મિત્રો ખાલી ટોપિક લીધા છે, આની સિવાયનું ઘણી બધી વસ્તુઓ જે છે આ આયોજનની અંદર તમને મળશે. દાખલા તરીકે આમાં મેં રીઝનિંગ નહીં લખ્યું હોય તોય તમને વિદ્યાર્થી મિત્રો રીઝનિંગ હું આપીશ. દાખલા તરીકે આની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો એ મેં સામાન્ય જ્ઞાન નહીં લખ્યું હોય તોય તમને સામાન્ય જ્ઞાન આપીશ. આ 3 વિષયનું જે છે એ ખાસ કરીને મેં લીધું છે, બરોબર છે. તો આખો પ્રોગ્રામ પૂરો થાય પછી 150 માર્કની મોક ટેસ્ટ જે છે એ અહીંયા એક નહીં, અહીંયા 1, પછી અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4 અને 5, એટલે ટોટલ 5 મોક ટેસ્ટ મળશે. અહીંયા 51 દિવસ છે, પણ આપણું આ આયોજન 100+ દિવસ ચાલશે. ક્યારેક એક્સ્ટ્રા મટીરિયલ્સ તમને મળશે, બરોબર છે. આ બધું ભાષા, ગદ્ય, પદ્ય, અંગ્રેજી બધું મટીરિયલ્સ તમને ડે ટુ ડે થોડું મળશે. પછી એક સાથે બધું નહીં મળે, થોડું તમને મળશે. હા, બુકો તમને પહેલા મોકલાઈ દેશું એટલે તમે વાંચતા થાવ તમારી રીતે. તો આ રીતનું કંઈક વિદ્યાર્થી મિત્રો આખું મેન્ટરશીપ પ્રોગ્રામનું આયોજન છે. ડે વાઇઝ ડે બધું નક્કી કરી નાખ્યું છે. આવતીકાલથી જ જે છે એ રાત્રે 9 વાગ્યાથી આ પ્રોગ્રામ દોસ્તો જે છે એ શરૂ થઈ જશે. તો તમે તમારી રીતે જે છે એ દોસ્તો રેડી રહીજો, તૈયાર રહીજો. અને પાછળથી જે લોકો જોઈન થાય છે બસ તમારે એટલું ધ્યાન રાખવાનું, આપણે ડે વાઇઝ ચાલવાનું, ડે 1, 2, 3. દાખલા તરીકે એમાં ડે 10 પહોંચી જવાનું, પછી તમને એમ થાય કે આપણે મેન્ટરશીપ પ્રોગ્રામ ખરીદવો છે તો તમારે પહેલે જ ચાલુ કરવાનું ડે 1 થી. ભલે તમે થોડાક પાછળ રહી જાઓ, પરીક્ષાની કાંઈ ચિંતા નથી. આપણે 100 દિવસનું આયોજન બનાવ્યું છે, 100 દિવસમાં વ્યવસ્થિત બધું કરી નાખશું. તો ત્યાં સુધીમાં તમે વિદ્યાર્થી મિત્રો જે છે પાછળથી જે જોઈન થાય છે એ બધા પાછળથી જોઈન થઈ જજો. રવિવાર હશે તે દિવસે જે છે એ રિવિઝન માટેનો તમને ટાઈમ આપી શકે. જે કાંઈ વસ્તુ તમે કરેલી છે અઠવાડિયા દરમિયાન, વીક દરમિયાન, એ બધું તમારું પૂરું થઈ જાય છે. જો અહીંયા જેવું તે આપણું વિદ્યાર્થી મિત્રો જે છે એ તમે જોયું કે જેવું પદ્ધતિશાસ્ત્ર, બાળ વિકાસ અને પદ્ધતિશાસ્ત્ર પૂરું થશે ને, દાખલા તરીકે જો અહીંયા છેલ્લો ટોપિક છે, ક્યાં છે, અહીંયા છેલ્લો ટોપિક છે વર્ગખંડ, અધ્યતાની ભાષા અને શાળા, એ ટોપિક. પછી અહીંયા મૂલ્યાંકન વાળો ટોપિક, ને પછી અહીંયા તમે જુઓ તો કઈ રીતે સંબોધવું. અહીંયાથી જે છે આપણું સોશિયલ સાયન્સ શરૂ થઈ જાય છે. સંરચના, 5 ઓર્ડર ને પ્રેરણાના સિદ્ધાંતો અને અધ્યયન સંક્રમણ ને અધ્યાપન સૂત્રો અને સામાજિક વિજ્ઞાન ને આ બધી વસ્તુ તમે જુઓ. આધાર પદ્ધતિ, જીવન વિતરણ પદ્ધતિ, પ્રાદેશિક પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, આત્મકથા પદ્ધતિ, આગમન નિગમન પદ્ધતિ, પ્રવાસ પદ્ધતિ, પૃથ્વીનો ગોળો, નકશા, ચિત્રો, ચાર્ટ, પછી સિક્કા, નમૂના, આ બધી વસ્તુઓ જો આમાં બધું આવે. આનું મહત્વ શું રહેલું છે, આના શું ફાયદા છે, ક્યારે આનો ઉપયોગ કરી શકાય, સમય રેખા કોને કહેવાય, આની બધી વ્યાખ્યાઓ બધું છે. મટીરિયલ્સ આપણી પાસે છે સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર. એ બધું જે છે લગભગ તમારું 3જા મહિના આસપાસ જે છે એ શરૂઆતમાં શરૂ થઈ જશે. પહેલા આપણે 2 ટોપિક પૂરા કરશું, બાળ વિકાસ શૈક્ષણિક શાસ્ત્ર અને આપણી જીસીઆરટી. હવે જીસીઆરટીમાં તમને સૌથી મોટી સરપ્રાઈઝ એ આપવાની છે કે જીસીઆરટી આખી બુક વિદ્યાર્થી મિત્રો જે છે એ આખી બુક તમને હું મોકલવાનું છું, અને એ પણ હેન્ડ રિટન, એ પણ સારા અક્ષરે લખેલી, બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રોગ્રામની અંદર તમને 3 બુકો હું આપું છું. કેટલી બુકો? 3 બુક્સ હું વિદ્યાર્થી મિત્રો આપું છું. ચલો હવે આખા મેન્ટરશીપ પ્રોગ્રામ જે છે એ કઈ રીતે કામ કરશે એ તો તમને જણાવી દીધું, પણ આની અંદર શું મળશે એ આપણે એક ફટાફટ ક્વિક રિવિઝન જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો સોશિયલ સાયન્સ સ્વામી વિવેકાનંદ મેન્ટરશીપ પ્રોગ્રામની અંદર તમને બાળ વિકાસ શૈક્ષણિક શાસ્ત્રનું સંપૂર્ણ મટીરિયલ્સ, આની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બુકો મળશે 2. કેટલી? 1 નહીં, 2 બુકો મળશે. એક બુક મળશે વિદ્યાર્થી મિત્રો થિયરી, એક બુક મળશે થિયરી અને એક બુક મળશે એમસીક્યુ. જો અહીંયા તમને દેખાય છે કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, તો આની એક આ બુક તમને જે દેખાય છે એ બુક મળશે, જે પોતે ગવર્મેન્ટની અંદર સીઆરસી તરીકે હાલની અંદર ઘનશ્યામભાઈ સુડાસમા ફરજ બજાવે છે, એની જ બુક તમને વિદ્યાર્થી મિત્રો મોકલશે. બીજી તમને વિદ્યાર્થી મિત્રો જે છે એના ટોપિક વાઇઝ એમસીક્યુની બુક મળશે. જો એટલે આ તો કામ તમારું પૂરું થઈ ગયું. મૂળગું આ તમે પદ્ધતિશાસ્ત્ર બધું યાદ કરો ને તો 30 થી 35 માર્કનું થાય, એટલે આ બધું તમને મળશે.
બીજું વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું કોમ્પ્રિહેન્શન આ બધું એપ્લિકેશનમાં મળશે. તમને ટાઈમ ટેબલ આપ્યું એમાં લખ્યું છે સામાન્ય જ્ઞાન મળશે, શિક્ષણના વર્તમાન પ્રવાહો, સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુ જે છે આ વિષય વસ્તુની પાછી એક તમને બુક મળશે. આ વિષય વસ્તુની હેન્ડ રિટન બુક મળશે. જો અહીંયા લખેલું સામાજિક વિજ્ઞાન હેન્ડ રિટન બુક ટેટ 1, 2 અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી. અત્યારે તમને નહીં દેખાતું હોય પણ આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એમાં જોઈન થઈ જજો. આ ત્રણેય બુકની ડેમો કોપી અને ત્રણેય બુકની વિશેષતાઓ બધું તમને ત્યાં નાખી દેશું, એટલે તમારે તમારી રીતે જોઈ લેવાનું. સામાજિક વિજ્ઞાનનું પદ્ધતિ શાસ્ત્ર જે છે એ તમને એપ્લિકેશનમાં મળશે. તમે એની પ્રિન્ટ કઢાઈ લેશો પણ એનો ટાઈમ આવે ત્યારે મળશે. અત્યારથી કોર્સ લો તરત નહીં મળે. એમાં જે શેડ્યુલ પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે આવશે ત્યારે તમે એની પ્રિન્ટ કઢાઈ લેજો. છેલ્લે બધું પૂરું થાય એટલે 5 ફૂલ મોક ટેસ્ટ, દરેક ટોપિકનું મટીરિયલ્સ મતલબ કે એની ટેસ્ટ પણ મળશે, એના MCQ મળશે. આમાં રિઝનિંગ નથી લખ્યું અને આની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારું સામાન્ય જ્ઞાન નથી લખ્યું, પણ એની જે છે એ આપણી પાસે PDF પડી જ છે. તો એ સામાન્ય જ્ઞાનની PDF ની બધું મટીરિયલ્સ તમને ટેસ્ટમાં પ્રોવાઈડ કરી દેશું, મતલબ કે આ મેન્ટરશિપ પ્રોગ્રામની અંદર આપી દેશું, જેથી કરીને તમે એની પ્રિન્ટ કઢાઈ શકો અને તમારે વાંચવું હોય. જો કે તમારે એ ન કરાય વિદ્યાર્થી મિત્રો. પહેલા તો સામાજિક વિજ્ઞાન બાળ વિકાસ શિક્ષણના સિદ્ધાંતો એટલું કરી નાખો. આ પૂરું થાય એટલે સામાજિક વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર કરી નાખો. એ પૂરું થાય એટલે શિક્ષણના વર્તમાન પ્રવાહો કરી નાખો. એ પૂરું થાય એટલે ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન કરી નાખો. આટલું પૂરું થાય ને પછી જો ટાઈમ મળતા હોય તો છેલ્લે સામાન્ય જ્ઞાન કરાય. મારું એવું પર્સનલી માનવું છે. કારણ કે દોસ્તો સામાન્ય જ્ઞાનની અંદર કેવું થશે કે હવે તમે 6, 7, 8, 9 અને 10 ની GCRT કરશો ને ત્યાં તમારું અઢળક સામાન્ય જ્ઞાન જે છે એ નોલેજ તમારું બુસ્ટ થઈ જશે. ઓટોમેટિક સામાન્ય જ્ઞાનના પ્રશ્નો તમને આવડવા માંડશે. અને સામાન્ય જ્ઞાનમાં કંઈ હોતું નથી ભાઈ. સૌથી મોટું સૌથી નાનું આવું હોય તો એમાં કઈ અત્યારથી ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી. પહેલા આપણને જે નવું છે એ બધું તૈયાર કરો. GCRT ખાસ તૈયાર કરો. આપણો પાયો દી છે. GCRT સિવાય નકામું, પરીક્ષા પાસ જ નહીં થાય. એટલે 75 માર્ક જે છે મતલબ કે 25 માર્ક જે છે એ પદ્ધતિ શાસ્ત્રના અને 50 માર્ક જે છે એ આપણા વિષય વસ્તુના, તો બધું થઈને 75 માર્કનું થાય છે. તો 75 માર્કનો આપણો ટાર્ગેટ એવો હોવો જ પડે 65+ તો માર્ક કવર અહીંયાથી થઈ જવા જોઈએ. બીજા જે પાછળના 75 વધે છે એ 75 માંથી વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણે ખાલી 50 કવર કરીએ ને તોય દોસ્તો આપણો ટાર્ગેટ 115 પહોંચવાનો છે. બસ 115 આવે તો ભયો આપણો ટાર્ગેટ 115 પહોંચવાનો છે. ઓકે, ચલો તો વિદ્યાર્થી મિત્રો આ રીતનું આખું આયોજન છે. હવે ખાસ એની કિંમત તમે જોવો તો કેટલી કિંમત છે? 4 એકડા છે વિદ્યાર્થી મિત્રો. આખો મેન્ટરશિપ પ્રોગ્રામ પ્લસ તમને 3 બુકો. હવે આ બુક જે હેન્ડ રિટન બુક છે ને સામાજિક વિજ્ઞાનની, આ બુક વિદ્યાર્થી મિત્રો મેં લખેલી છે, આખી જાતે લખેલી છે. એની અંદર તમને ચાર્ટ પણ જોવા મળશે, સારા અક્ષરે લખેલા છે, કોષ્ટક બનાવેલા છે. આખી બુક જે છે એ મેં લખેલી છે. આ બુક દોસ્તો 221 પેજની છે. કેટલા પેજની? 221 પેજની GCRT ની બુક છે. 6 થી 8 નું આખું GCRT ટોપિક વાઇઝ મેં લઈ લીધું છે, ચેપ્ટર વાઇઝ. અને અનુક્રમને કારણે બધું તમને આપેલું છે. તમે ડેમો જોશો એટલે ખબર પડી જશે. આ બુકની ખાલી મેં પ્રિન્ટ કઢાઈ ને પ્રિન્ટ અને પછી સ્પાઇરલ કરાવ્યું. સ્પાઇરલ કરાવવાના 35 રૂપિયા લીધા અને પ્રિન્ટ ને બધું થઈને આ બુક જે છે દોસ્તો 195 રૂપિયા મને પડી છે. ખાલી એક આ ખાલી સામાજિક વિજ્ઞાનની બુક, બરોબર છે. આ 2 બુકો તો અલગ જ હતી. એટલે 3 બુકો આ 220+ પેજની છે. આખી બુકો તો આમાં મારા પાસે પડી હશે. તમને જસ્ટ જે છે બતાડાય નહીં પણ બતાવી જ દઉં, બરોબર છે. આ જે MCQ ની બુક છે ને એ તમને બતાવી દઉં. એક જ સેકન્ડ દોસ્તો. અહીંયા રહી જુઓ, બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો આખી બુક જે છે, બરોબર છે. આખી બુક દોસ્તો ટોપિક વાઇઝ તમે જુઓ. અહીંયા જુઓ તો બાળ વિકાસની સંકલ્પના, વિકાસની સંકલ્પના અધ્યયન સાથેનો સંબંધ 1 થી 10 નંબરના પેજ સુધી એ છે. પછી સમાવેશી શિક્ષણ, અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર, 6 રચનાત્મક 5E મોડ્યુલ, શિક્ષણ, મનોવિજ્ઞાન અને જેટલા અન્ય ટોપિક હોય, NEP 2020 હોય, RT એક્ટ હોય, RTI હોય 2005 નો, અસરકારક વર્ગ વ્યવહાર હોય, મનોવિજ્ઞાન હોય, બધા ટોપિક ટોટલી વસ્તુ તમે જુઓ 221 પેજની છે. અહીંયા તમને કદાચ પેજ દેખાતા હશે. ટોપિક વાઇઝ MCQ જુઓ. આખી બુક તમને કોઈ બતાડે નહીં પણ આપણે બતાવી જ દઈએ. આખી બુક આ રીતની. આ કઈ બુકની વાત કરું છું? અહીંયા તમને પહેલી દેખાય છે ને આવડી, આ બુકની મેં વાત કરી, બરોબર છે. તો આવી તો આ તો બધા કરતા મોટી, સૌથી મોટી બુક છે સાઈઝની અંદર. આ મોટી છે. વચ્ચે જે છે થિયરી વાળી બુક. તો આ 1, આ 2 અને આ 3, આ 3 બુકો પ્લસ તમામ વિષયનું મટીરિયલ્સ પ્લસ તમામ વિષયના MCQ પ્લસ તમામ વિષય જે છે એની ટેસ્ટ, આ બધી વસ્તુઓ જે છે એ તમને 1111 રૂપિયા પડે. કેટલા રૂપિયા? 1111 રૂપિયામાં 3 બુકો તમારા ઘરે આવશે પ્લસ આખો મેન્ટરશિપ પ્રોગ્રામ તમારા ખુલી જશે. જો આ પહેલા નંબરની બુક, આ બીજા નંબરની બુક અને આ દોસ્તો સામાજિક વિજ્ઞાન વાળી જે છે એ ત્રીજા નંબરની બુક.
તો આ 3 બુકો જે છે એ દોસ્તો તમારા સુધી અમે પહોંચાડશું, પ્લસ આખો મેન્ટરશિપ પ્રોગ્રામ કામ કરશે. જે વિદ્યાર્થીઓને દિલથી મહેનત કરવી છે, જે વિદ્યાર્થીઓને ખાલી ફાકા ફોજદારી નહીં પણ અમારી ઉપર વિશ્વાસ કરવો છે. જોકે જૂના વિદ્યાર્થીઓ હશે ને અમને ક્યાંક ને ક્યાંક કંડક્ટરમાં કે હેલ્પરમાં કે ડ્રાઈવરમાં કે અન્ય જે તે જગ્યાએ જે છે એ ઓળખતા હશે. એ લોકો કઈ વિચારશે ને, એ તો જસ્ટ અમને ખબર જ છે કે અમારી ઉપર વિશ્વાસ કરશે. પણ અમારું ટેટટાટ જે છે એ ટેટટાટની અંદર નવું પ્રયાણ છે આખું. અને આ જે છે એ અલગ અલગ વિદ્યાર્થીઓ આવશે, નવા વિદ્યાર્થીઓ આવશે, તો એ વિદ્યાર્થીઓને ખાસ જણાવું, પહેલા અમારું મટીરિયલ જોઈ લો, બધાની ડેમો કોપી જોઈ લો, અન્ય એકેડમીઓનો જે પ્રાઇઝ છે અને અમારી પ્રાઇઝ છે એ જોઈ લો, મટીરિયલ જે છે એ ચેક કરી લો, અને ત્યારબાદ જે છે એ વિદ્યાર્થી મિત્રો જે છે એ કોર્સ પરચેસ કરી શકો છો. કોર્સ પરચેસ કરવા માટે સાહેબ શું કરવાનું એ કહી દો. વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ગુજરાત જ્ઞાન કરીને આપણી એપ્લિકેશન છે દોસ્તો, બરોબર છે, અહીંયા હું લખી નાખું છું ગુજરાત જ્ઞાન. તો આ ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો, મોબાઈલ નંબરથી રજીસ્ટર કરશો એટલે સ્ટોરના ઓપ્શનની અંદર તમને એક જે છે આપણો કોર્સ દેખાશે, જે મેન્ટરશિપ પ્રોગ્રામ, સ્વામી વિવેકાનંદ મેન્ટરશિપ પ્રોગ્રામ, કાઉન્સની અંદર લખ્યું હશે SS એટલે કે સોશિયલ સાયન્સ. તો આ વિદ્યાર્થીઓ જે છે ત્યાંથી તમે પેમેન્ટ કરી દેશો એટલે ઓટોમેટિક તમારો પ્રોગ્રામ ખુલી જશે. તમારે ત્યાં એડ્રેસ ફિલઅપ કરવાનું આવશે, એ એડ્રેસ ફિલઅપ કરી દેજો એટલે એડ્રેસ થઈ અને મારી પાસે આવી જશે, અને એ એડ્રેસ ઉપર તમારી બુકો જે છે એ પહોંચશે. ખાસ એડ્રેસ જે છે એ વ્યવસ્થિત નાખવું, તમારી બુકો તાલુકા સુધી આવશે. તો આ વસ્તુને ખાસ ધ્યાન આપજો. બાકી કોઈ ક્વેરી હોય તો અહીંયા તમને મારો નંબર દેખાય છે સ્ક્રીન ઉપર, મારું ઈમેલ આઈડી પણ દેખાય છે. તો આ ઈમેલ આઈડી ઉપર અથવા તો જે છે એ નંબર ઉપર તમે મને મેસેજ કરી દેજો ખાસ, કારણ કે હું પણ વિદ્યાર્થી મિત્રો જે છે એ ફ્રી નથી હોતો, હું પણ બાળકોને તમારી જેમ ભણાવું જ છું, બરોબર છે. તો 11-12ના વિદ્યાર્થીઓ સાથે જનરલી જે છે ભણાવવાનું થતું હોય તો હું તો ત્યાં લેક્ચરમાં હોય ને એમાં હવે જે છે તમને ખબર છે બોર્ડની પરીક્ષાઓ જે ખૂબ નજીક છે એટલે મારે ત્યાં વધારે ફોકસ કરવાનું થતું હોય. તો મને થોડોક જે છે એ કોલ કરવો હોય તો એ મેસેજ કરીને પૂછી લેજો કે સાહેબ ફૂલ ઇમરજન્સી છે, કોલ કરવો એટલે હું ફ્રી થઈશ એટલે તમને કોલ બેક કરી દઈશ. તો આ રીતે આખો આ પ્રોગ્રામ જે છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. તમારો ખાસ વિદ્યાર્થી મિત્રો સપોર્ટ જોઈએ છે, નવું છે, અમે 100% આપીશું. જો નવું હોય ને એટલે સામેવાળા વ્યક્તિ જે છે એ 100% આપવાનો પ્રયત્ન કરતા હોય છે. તમે પણ આમાં 100% આપજો તો સફળતા મળશે. બંને જે છે બંને તરફથી મહેનત કરીશું, 100% સફળતા મળશે. તો આજનો વિડીયો જે છે દોસ્તો અહીંયા સુધી રાખીએ છીએ. કંઈક ક્વેરી હોય, ડાઉટ હોય તો અવશ્ય જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ.